અહીં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, આજે ખાસ તો જેમના માટે ભેગા થયા છીએ, જેઓ વિદાય લઈ રહ્યા છે, એવા અમારા દિનેશભાઈ, શાળાના આચાર્યશ્રી, અમારા કેસી સાહેબ, ચેપા સ્કૂલમાંથી પધારેલ સતીશભાઈ, સરકારી માધ્યમિક શાળામાંથી આવેલા શિક્ષક મિત્રો, વાલીગણો, અને ખાસ કહું તો હોઠ પર હાસ્ય રાખી હૃદયમાં રુદન સાથે વિદાય આપી રહેલા મારા સ્ટાફ મિત્રો તથા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, વિદાય વસમી જ છે. તમે પણ જાણો છો ને હું પણ જાણું છું. વિદાય એ કષ્ટ આપે છે, ચાહે એ વિદાય આપણા ઘરના આંગણેથી હોય કે દિલના બારણેથી હોય. વિદાય હંમેશા આપણને દુઃખ આપે છે. આજે એવા જ એક સુખ દુઃખની વિદાય વચ્ચે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ. કહેવા જાઉં તો સુખકારી વિદાય એટલા માટે છે કે દિનેશભાઈએ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 10 વર્ષ પૂર્ણ કર્યા છે અને પોતાના માદરે વતનથી પણ વિશેષ એવા સુરત જિલ્લામાં જઈ રહ્યા છે, જ્યાં એમનો પરિવાર છે. એટલે એમના માટે સુખદ એટલા માટે છે કે એ એમના પરિવારને, એમના સ્નેહી સંબંધીજનોની સાથે હવે તેમનો આગામી જીવન વ્યતીત કરશે. પણ સૌથી વધારે દુઃખ છે મારા કરંજલી પરિવારને, કારણ આજે કરંજલી પરિવારનો એક આધાર સ્તંભ અમારાથી વિખૂટો પડી રહ્યો છે. દિનેશભાઈના જીવનની એક ઝલક કહું. દિનેશભાઈની ભરતી 1 જુલાઈ 2014માં વલસાડ જિલ્લાની આ પાવન ભૂમિમાં એમની નિમણૂક થઈ. એમની માતૃશાળા સુલિયા પ્રાથમિક શાળા, 5 વર્ષ એમને સુલિયા પ્રાથમિક શાળામાં વિતાવ્યા છે. આમ તો અમારો નાતો તો છેલ્લા 5 વર્ષથી છે, પણ સાચું કહું ને તો એક ભાઈ કરતાં પણ અધિક છે. કારણ જ્યારે કરંજલી શાળામાં વર્ષ 2019ની એ 5મી જાન્યુઆરીએ દિનેશભાઈ કરંજલી શાળામાં હાજર થયા, એ દિવસ અમારા માટે તો જાણે કરંજલીમાં સોનાનો સૂરજ ઉગ્યો. અમે 10ના સ્ટાફમાં 8 બહેનો હતા અને 2 જ ભાઈઓ હતા, નીતિનભાઈ ને અમૃતભાઈ. અમને જ્યારે ખબર પડી કે ભાઈ કરંજલી શાળામાં એક ભાઈએ લીધો છે, એક ભાઈ હાજર થવાના છે, અને એ ખુશી તો અમારા માટે એવી હતી કે જાણે રેગિસ્તાનમાં જળ મળી આવ્યું. દિનેશભાઈ 5 જાન્યુઆરીના સવારે હાજર થયા. અમને ખૂબ ખુશી હતી કે ભાઈ આવ્યા છે. ભાઈની જરૂરિયાત શું હોય ને મારા કરંજલી શાળાની બહેનોને પૂછજો. જ્યારે દિનેશભાઈ હાજર થયા, મસ્ટરમાં સાઇન કરી, તમને બહુ નવાઈ લાગશે, પણ સાચું કહું છું, અમારા નીતિનભાઈનો પહેલો પ્રશ્ન શું હતો ખબર? ભાઈ તને ઇકો ચલાવતા આવડે કે? અને દિનેશભાઈના આ સ્કૂલની અંદરના પહેલા શબ્દો હતા, ભાઈ થોડી થોડી હકાવી લઉં. ભાઈ થોડી હકાવી લઉં. અને આ હકાવી લઉં છે ને, એ શબ્દ તો જાણે અમારા જીવનમાં એક સુવર્ણમય બની ગયું. અમે જાણે જંગ જીતી ગયા હોય ને, જેમ પાકિસ્તાનમાંથી આપણો ભારત જંગ જીતે તો કેવી ખુશી હોય, એવી ખુશી થઈ કે ચલો આ રસ્તા પર હવે આપણને દિનેશભાઈની ગાડીની સવારીની પણ મોજ મળશે. અમે ખૂબ ખુશ હતા. બપોર થયો, આ વાત કરું છું 2019ની એ 5 જાન્યુઆરીની. બપોર થયો, અમે બધો સ્ટાફ 10 અને 11માં અમે જમવા બેઠા. જ્યારે દિનેશભાઈ ખુરશીમાં બેઠા હતા અને 10 ડબ્બા એક સાથે ખુલ્યા અને 10 ડબ્બા એ 2 ડીશમાં વિભાજિત થઈ ગયા. દિનેશભાઈ જોતા જ રહી ગયા કે આ લોકો શું કરે છે. દિનેશભાઈએ વિના સંકોચે એમનો ડબ્બો રીનાબેનના હાથમાં આપી દીધો કે લો બેન આ ડબ્બો. અને 2 થાળીમાં વિભાજિત થયેલા એ ડબ્બામાં જેવા અમે ગોળ રાઉન્ડમાં બેઠા એ પણ અમારી સાથે બેસી ગયા અને બધું શાક એમના ડબ્બામાં મિક્સ કરી દીધું અને ખાવા લાગી. આપણી ભારતીય સંસ્કૃતિમાં એવું કહેવાય છે ને કે જેના અન્ન ભેગા હોય ને એનું મન સદાય ભેગું રહે છે. એ 5 જાન્યુઆરી 2019થી આજ સુધી એ મન અને અન્ન સદાયને માટે ભેગું જ રહ્યું છે. ધીરે ધીરે દિવસો પસાર થતા ગયા. એવા આનંદમય દિવસો પસાર થયા કે કોરોના પણ કરંજલી માટે હાસ્યરૂપ સાબિત થયો. કારણ કે અમને કરંજલીવાળાને તો બહુ શાંતિ, એમ દિનેશભાઈ છે, નીતિનભાઈ છે, અમૃતભાઈ છે, એમ જાણે
બહુ જ ખુશી હતી, પણ કહેવાય છે ને ખુશી લાંબો સમય ટકતી નથી. હા, આખા કપરાડા તાલુકામાં કરંજલી એટલે એવી સ્કૂલ કે જે કરંજલીને ક્યાંક બહાર જઈએ ને અમને પૂછવામાં આવે ને કે કઈ સ્કૂલ, તો અમે જ્યારે કહીએ ને કે કરંજલી, તો જાણે કરંજલી તો કોઈ કપરાડા બહારની સ્કૂલ હોય એવું અમારી સામે જોઈ રહે. અને પછી ખાલી એટલું જ કહેવાનું કે નીતિન આહિરની સ્કૂલ. જ્યારે એવું બોલાય ને કે નીતિન આહિરની સ્કૂલ એટલે બધા ઓળખે અમને કે હા તો નીતિનભાઈની સ્કૂલવાળા છે. હા, એવા નીતિનભાઈની 8મી વિદાય આવી 2021ના વર્ષમાં. 2021ના વર્ષમાં અમારો એક એવો આધારસ્તંભ, કરંજલીનો એવો આધારસ્તંભ વિખૂટો પડ્યો કે જેની કોઈ વાત જ ના થાય. આજે આ વાત એટલા માટે કહું છું, નીતિનભાઈની વિદાય હતી ત્યારે નીતિનભાઈએ આજે જેમની વિદાય છે ને એવા દિનેશભાઈ પાસે વચન માંગ્યું. તમને નવાઈ લાગશે કે આ કળિયુગમાં વળી વચન ને પ્રોમિસ ને એવું થોડું ને હોય. હું માનું છું કે હોય. દિનેશભાઈને પાસે નીતિનભાઈએ એવું વચન માંગ્યું, ભાઈ હું જાઉં છું, આ કરંજલી શાળા તને સોંપીને જાઉં છું. ભાઈ હું જાઉં છું, આ કરંજલીની જે જવાબદારી છે ને એ તને સોંપીને જાઉં છું. એવો ભરોસો નીતિનભાઈએ દિનેશભાઈ પર રાખ્યો. કહેવાય છે ને કે ભરોસાનું વજન તો બહુ ભારે હોય છે ભાઈ, ભરોસાનું વજન બહુ ભારે હોય છે, દરેકના ખભે મૂકી નહીં શકાય. અને દિનેશભાઈએ એ જવાબદારી સંપૂર્ણ નિભાવી. તમને મને સાંભળવામાં અને સમજવામાં આ વાત કદાચ બહુ સરળ લાગતી હશે. એમાં શું નીતિન સર ગયા ને દિનેશ સર આવ્યા ને એમને જવાબદારી લીધી. એટલું સરળ નથી એ જવાબદારીને નિભાવવી, અને એ તો અમને સમજાઈ ગયું આ શુક્રવારથી આજ સુધીમાં. દિનેશભાઈની હાજરી અમારા માટે શું હતી ને એનું કદાચ મારા મતે વર્ણન થઈ શકે એમ જ નથી. નીતિનભાઈ જે જવાબદારી દિનેશભાઈને આપીને ગયા એ દિનેશભાઈએ સંપૂર્ણપણે નિભાવી છે. અમે ક્યારેય વિચાર્યું નહોતું. અમને તો એમ હતો ભાઈને તો 10 વર્ષનો બોન્ડ છે. હા, ભાઈને 10 વર્ષનો બોન્ડ છે ને અમારી સાથે જ છે. આવું અચાનક વિદાય આવશે એવી કલ્પના પણ નહોતી કરી. ઘણી વાર તો અમારા ચેતનાબેન એમ કહેતા, ભાઈ રોકાવાના છો ને તો જ ઓનલાઈન રિઝલ્ટ બનાવું, હા, નહીંતર મને ઓનલાઈનનું કામ નહીં આવડે. અમારા બહેનોની નાની મોટી તમામ જવાબદારી જાણે એમનામાંથી. એક વાક્યમાં કહું ને તો મારા સગા ભાઈ કરતાં પણ મને દિનેશભાઈ પર વધારે ભરોસો છે, અને એમને પણ મને એક સગી બહેનની જેમ જ રાખી છે. અમારા બહેનોની હર હંમેશ એમને મદદ કરી છે. કંઈ પણ કામ હોય, અમને કરંજલી શાળામાં એન્કરિંગ શું ને એ જ નથી ખબર. આજે મારા માર્ચની અંદર 9 વર્ષ પૂરા થશે ને કદાચ કરંજલી શાળામાં હું પહેલી વાર એન્કરિંગ માઇક હાથમાં પકડ્યું છે એમ કહું ને તો પણ ચાલે. નથી મારી બહેનોએ કોઈ દિવસ માઇક પકડ્યું, કારણ કે પહેલાં નીતિનભાઈ હતા અને એ ગયા ત્યારથી દિનેશભાઈ છે. અમારા માટે સોમવારે સૌથી મોટી મૂંઝવણવાળો પ્રશ્ન એવો હતો કે હવે એન્કરિંગનું શું? સ્પીકર કોઈ દિવસ ગોઠવ્યા નથી, એના તાર ક્યાંથી ક્યાં જોડાયેલા છે એની ખબર નથી, તો હવે શું? દિનેશભાઈ અમારા માટે શું છે ને એનું વર્ણન તો કદાચ મારા શબ્દો પણ ખૂટી પડે ને એવું છે. પણ એમના કાર્યો હર હંમેશ કરંજલી શાળા પરિવાર એમનો હર હંમેશ ઋણી રહેશે. આજે સાચું કહું ને તો મોસમ તો વસંતની લાગે છે, મોસમ વસંત ઋતુની છે, કે જેમ વસંત ઋતુ એ ખૂબ જ આહલાદક હોય છે, પણ એ પહેલાંની જે પાનખર છે ને એ એટલી જ કષ્ટદાયક હોય છે. આજે મારા સંપૂર્ણ કરંજલી પરિવાર વતી કહેવા જાઉં ને, આજે વસંતમાં પાનખર દેખાય છે, આજે વસંતમાં પાનખર દેખાય છે. મારા કરંજલી શાળાના પરિવારના ચહેરા આજે ગમગીન દેખાય છે. આજે સોનું લાગે છે, આજે સોનું લાગે છે તમવિન કરંજલીનું એન્કરિંગ. આજે સોનું લાગે છે તમવિન કરંજલીનું એન્કરિંગ. તો અમારી બહેનો માટે તો બન્યું સંભાળવું ભોજનમાં એ મેક્સની સવારી. યાદ આવે છે
યાદ આવે છે એ નામાંકનના દિન, યાદ આવે છે એ નામાંકનના દિન, તો વળી યાદ આવે છે જમવા ટાણે આપની ચમચી. વિસરાઈ જશે હવે એ કેરમની કુકીનો અવાજ, વિસરાઈ જશે હવે એ કેરમની કુકીનો અવાજ, તો વળી વિસરાઈ જશે શનિવારે માંડવીની મીઠાશ, તો વળી વિખરાઈ જશે શનિવારની એ માંડવીની મીઠાશ. ભાઈ દિલથી કહું, મૂંઝવણ થાય છે આજે ઓનલાઈનને સમજવામાં, મૂંઝવણ થાય છે આજે ઓનલાઈનને સમજવામાં, કારણ કે 9 વર્ષ વિતાવ્યા છે ભાઈ છે ને એ આશામાં, ભાઈ છે ને એ આશામાં. આજે કરંજલી પરિવારને દુઃખ થાય છે, આજે મારા કરંજલી પરિવારને દુઃખ થાય છે. કોઈ આપણું દૂર જાય છે, કોઈ આપણું દૂર જાય છે. આજે વસંતમાં કરંજલી શાળા પરિવારને પાનખર દેખાય છે. આજે મારા કરંજલી શાળા પરિવારને વસંત ઋતુમાં પણ પાનખર દેખાય છે. થેન્ક યુ.